ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. અને આપ જે જોઈ રહ્યા છો મિત્રો, તે સંપૂર્ણ કન્ટેન્ટ જે છે 900 પેજની ઈ બુકમાં જે છે તમને મળી રહેશે મિત્રો. તો આપણે ચેપ્ટર 2 એક્વાકલ્ચર એન્જિનિયરિંગ પર તરફ જઈ રહ્યા છીએ મિત્રો. એની અંદર આપણે 2-4 ટોપિક જે છે ચલાવી ચૂક્યા છીએ અને ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ. તો એકદમ ઇઝી કન્ટેન્ટ છે, વાંચીને આવડી જાય એવું છે. જો તમે તમારા 100% આપો તો ટેકનિકલ પાર્ટ્સની અંદર મિત્રો એક પણ માર્ક ના જાય એવું બની શકે. બરોબર મિત્રો, ચાલો તો આપણે આગળ જે ટોપિક્સ જોયા ત્યારબાદ આપણે વાત કરીએ તો ફાર્મની ડિઝાઇન અને બાંધકામની વાત કરીએ. તો મિત્રો, ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ એક્વાકલ્ચર ફાર્મ. હવે આપણે તળાવની વાત કરીએ મિત્રો, સંપૂર્ણ ફાર્મની વાત કરીએ. બટ મિત્રો, અહીંયા ફાર્મની ડિઝાઇન હોય કે ફાર્મનું કન્સ્ટ્રક્શન હોય, આ બધા મુદ્દાઓ પણ જે છે ઘણા અફેક્ટ કરે છે. તો સામાન્ય વસ્તુ જ છે, એમાં કોઈ પણ પ્રકારનો લોડ આવે થિંકિંગ પ્રોસેસમાં એવું કાંઈ છે નહીં મિત્રો. તો ફાર્મની ડિઝાઇન એ એક પ્રકારનો નકશો છે. બરાબર, શું છે? નકશો છે. ફાર્મની ડિઝાઇન એ એક પ્રકારનો નકશો છે, જેના આધારે આખા ફાર્મનું બાંધકામ થાય છે, બંધાય છે. જેમાં તળાવો, પાણી, નહેરો, ડ્રેનેજ, બરાબર, ડ્રેનેજ વ્યવસ્થા, ફીડ, સ્ટોર, હેચરી, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. બરાબર, પાણીની નહેરો જે છે, ઇનલેટ આઉટલેટ જે છે મુદ્દો છે એ મહત્વનો છે. ડ્રેનેજ સિસ્ટમ, પાણીનો નિકાલ કઈ રીતના થવો જોઈએ. ફીડ સ્ટોર, બરાબર, કે આપણે જે કંઈ માછલીઓ માટેનું ફીડ જે છે સ્ટોર કરીએ એ ક્યાં હોવું જોઈએ, સ્ટાફ માટેનું રૂમ ક્યાં હોવું જોઈએ, આ બધી વસ્તુ મિત્રો એની અંદર આવે છે. આગળના મુદ્દાની અંદર આપણે મિત્રો આ થોડું ઘણું સમજ્યા હતા. તો મિત્રો, ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ? તો સૌથી પહેલાં તો જમીનનો ઢાળ. બરાબર, જમીનનો ઢાળ જે છે એ દરેક પોન્ડ માટે, દરેક તળાવ માટે અંદાજિત 1:100 ઢાળ હોવી જોઈએ, જેથી પાણી સ્વાભાવિક રીતે બહાર જાય. બરાબર, આ પહેલો મુદ્દો જમીનનો ઢાળ હોવો જોઈએ, જે છે 1:100ના રેશિયોમાં હોવો જોઈએ. ત્યારબાદ પાણીની દિશા અને પ્રવાહની વાત કરીએ તો ઇનલેટ આઉટલેટનું સ્થાન સમજીને પાણી એક દિશામાં વહેવું જોઈએ. પાણી અંદર ક્યાંથી આવે છે ને પાણી બહાર ક્યાંથી જાય છે, આ બંને વસ્તુ સમજીને પાણી એક જ દિશામાં મિત્રો વહેતું હોવું જોઈએ. બરાબર, ત્યારબાદ ડ્રેનેજ સિસ્ટમની વાત કરીએ તો પાણીનો નિકાલ. બરાબર, બધા તળાવો પરથી વપરાયેલું પાણી એક મુખ્ય નળી અથવા તો ચેનલથી નીકળી શકે એ રીતે ડિઝાઇન હોવી જોઈએ. બરાબર, આપણા અલગ અલગ 2-4 તળાવો એક જ ફાર્મની અંદર બનાવેલા છે. બરાબર, તો આ બધું પાણી જે છે મિત્રો એક જ જગ્યાએથી નીકળી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. પાર્થિવ દ્રવ્યોનો વ્યવસ્થિત નિકાલ જે છે, કાદવ, જેમાં કાદવ, માછલીઓનો નિકાલ અને પાણીનો પુનઃ ઉપયોગ માટેની વ્યવસ્થા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ ફાર્મના બાંધકામના અલગ અલગ તબક્કાઓ, સ્ટેજ ઓફ કન્સ્ટ્રક્શનની વાત કરીએ મિત્રો, તો સાઇટ લેઆઉટ અને પેગિંગ. બરાબર, માપદંડ અને માર્કિંગ. તો સૌથી પહેલાં મિત્રો, તમે જ્યારે પણ બાંધકામ કરો છો મિત્રો, તો જે છે એ તમારે તમારા જે કાંઈ નકશાના આધારે જે છે મિત્રો નિશાનીઓ કરવી પડે છે. આ સિમ્પલ વસ્તુ છે. આપણે આપણું ઘર બનાવતા હોય, મકાન બનાવતા હોય કે બીજું કોઈ કન્સ્ટ્રક્શન કરતા હોય, તો આવી રીતે આપણે તેના કાટખૂણા પ્રમાણે અલગ અલગ નિશાનો જે છે લગાવીએ છીએ, ત્યારબાદ જ મિત્રો બાંધકામ શરૂ કરતા હોઈએ છીએ. બરાબર છે, અલગ અલગ પોઈન્ટ પર કાટખૂણો મેળવીને મિત્રો આપણે બાંધકામ કરતા હોય છે. તો ત્યારબાદ ભૂમિ સમતળ બનાવવી. બરાબર, લેવલિંગ જે છે મિત્રો હોવું જોઈએ. જે ભૂમિ જે સમતળ વચ્ચે ખાડા ખડિયા હોય તો એ લેવલિંગ ના ગણાય, સમતલ ના ગણાય મિત્રો. બરાબર છે, ત્યારબાદ બંધ બનાવવું. બંધ શું વસ્તુ છે? જો ભાઈ, આ એક આપણું તળાવ છે. બરાબર, તળાવની ફરતે મિત્રો આપણે બંધ બનાવી શકીએ, જેનાથી વધારે પડતું બીજી કોઈ વસ્તુ ઇનલેટ આઉટલેટ ના થાય. તળાવની આજુબાજુ મજબૂત બંધ, જેને કાંધો ગુજરાતીમાં કહેવામાં આવે છે, 1.5 ના રેશિયાથી મિત્રો ઢાળ સાથે બનાવી શકાય છે. અને આ બંનેને ઘાસ વડે ઢાંકીને ઇરોઝન અટકાવી શકાય છે મિત્રો. બરાબર, અહીંયા ફરતું મિત્રો આપણે જે છે ઘાસ વડે આપણે આને ઢાંકી શકીએ છીએ મિત્રો. ઇનલેટ આઉટલેટ સ્ટ્રક્ચરની વાત કરીએ, વોટર કંટ્રોલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો પાઇપ, સ્લાઇસ ગેટ કે બ્રિક સ્ટ્રક્ચર વડે પાણી આવે અને જાય એના માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. બહુ એટલે બહુ સરળ વસ્તુ છે, કાંઈ વિચારવું પડે પણ એવું નથી, માત્ર ગુજરાતી વાંચીને સમજાય એવું છે મિત્રો. ફીડ સ્ટોર અને ટૂલ રૂમ. તો એક નાનું માળખું બનાવવું જ્યાં દવાઓ હોય, ફીડ હોય કે અન્ય સાધનો જે છે આપણે રાખી શકીએ મિત્રો. આવાસ અને અવલોકન મથકની વાત કરીએ મિત્રો, તો કર્મચારીઓ માટે હાઉસિંગ અથવા ઓડિટ માટેની ઓફિસ જે છે એની પણ એક વ્યવસ્થા કરવી
જોઈએ મિત્રો. ડિઝાઇન માટે થોડા વ્યવહારિક સિદ્ધાંતોની વાત કરીએ તો તળાવો જે છે લાંબા હોવા જોઈએ, આંસર લાંબા હોવા જોઈએ, પીઠ તરફથી પાણી દાખલ થાય અને સામે તરફથી નિકાલ થાય એ રીતનું કન્સ્ટ્રક્શન હોવું જોઈએ મિત્રો. 2 તળાવો વચ્ચે રસ્તો રાખવો જેથી વાહન અને મજૂર સરળતાથી ફરી શકે. તમે તમારું આખું ફાર્મ છે એની અંદર ઘણા બધા તળાવો તમે બનાવ્યા છે, તો આ 2 તળાવ છે તેની વચ્ચેથી રસ્તો રાખવો જોઈએ જેથી મિત્રો કોઈ મોટું વાહન, નાનું વાહન અથવા તો મજૂરો જે છે તેની અવર જવર થઈ શકે છે મિત્રો. ત્યારબાદ પોઈન્ટ એ થી લઈને બી સુધીની નહેર સીધી અને ઢાળવાળી હોવી જોઈએ મિત્રો. બરાબર છે. પોઈન્ટ પર ઢાલ ચડાવવા માટે સ્ટેપ બંધ બનાવી શકાય છે, સ્પેશિયલી ઇન હિલી એરિયા. તો મિત્રો આમ ડિઝાઇનને બાંધકામમાં જો શરૂઆતથી જ યોગ્ય આયોજન કરવામાં આવે તો પછીનું સંચાલન, ઉત્પાદન અને ખર્ચ જે છે બધું જ નિયંત્રણમાં રહે છે. સાચું માળખું માત્ર માછલીઓ માટે નથી પરંતુ વ્યક્તિ માટે છે જે દરરોજ ફાર્મ ચલાવવાનો છે, એટલે તેની સરળતા અને કાર્યક્ષમતા બંનેનો સમાવેશ હોવો જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભરતી આધારિત અને પંપ આધારિત ફાર્મ, એટલે કે બંનેમાં સીધી વસ્તુ છે. એક ફાર્મ જે છે મિત્રો જેમાં ઢાળ આપવામાં આવ્યો છે, બરાબર, કે જેમાં ગ્રેવિટી ફેડ ગુરુત્વાકર્ષણને લીધે મિત્રો કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિસિટી જે છે મિત્રો એનો અહીંયા યુઝ થતો નથી, બરાબર. જ્યારે બીજો જે છે જેની અંદર પંપ યુઝ કરવામાં આવે છે, આ પંપની મદદથી મિત્રો અહીંયા આગળની પ્રોસેસ થાય છે તો ત્યાં જે છે મિત્રો ઇલેક્ટ્રિસિટી જે છે યુઝ થતી હોય છે મિત્રો. તો સૌથી પહેલાં ગ્રેવિટી ફેડ ફાર્મ્સની વાત કરીએ, ભરતી આધારિત ફાર્મની વાત કરીએ તો મિત્રો આ પ્રકારના ફાર્મમાં પાણી કુદરતી ઢાળના આધારે ઊંચા સ્થાનથી નીચા સ્થાન તરફ આવે છે. જો ભાઈ આપણે વાત કરી એ રીતે આ ઢાળ છે, બરાબર, આ ઢાળ છે, તો અહીંથી મિત્રો આપણે પાણી છોડીએ તો કુદરતી ઢાળના કારણે મિત્રો અહીંયાથી મિત્રો પાણી નીચે સુધી પહોંચી જાય છે. તેમાં પંપની જરૂર નથી, ગુરુત્વાકર્ષણ દ્વારા પાણી તળાવમાં આવે છે મિત્રો. મુખ્ય લક્ષણો, મુખ્ય લક્ષણોની વાત કરીએ તો પાણી જે છે અનફિલ સોર્સ જેમ કે નહેર, ડેમ, ઊંચા તળાવ પરથી આવે છે. વીજળીના ખર્ચ વગરનું પાણીનું સંચાલન છે, ઓછો ખર્ચ થાય છે મિત્રો, અને સરળ ડ્રેનેજ છે મિત્રો. કિંમતી સપાટ જમીન જોઈએ મિત્રો. સીધી વસ્તુ છે, એના ડ્રેનેજ માટે કંઈ જ નથી. અહીંયા મિત્રો તમારે ડ્રેનેજ સિસ્ટમ ગોઠવી દેવાની, એમ પણ ઢાળમાં આવે છે એટલે એ ત્યાંથી આરામથી બહાર નીકળી જાય છે. ફાયદા મિત્રો, ઓછા ખર્ચની અંદર મિત્રો આ સંપૂર્ણ ઓપરેશન થાય છે, ઓપરેશનલ ખર્ચ ઓછો છે, સતત પાણીની અવર જવરથી ઓક્સિજન મટાવે છે, બરાબર, અને પાવર ફેલિયરમાં પણ અનઇન્ટરપ્ટ પાણી પ્રવાહ, મિત્રો અહીંયા કોઈ પાવરની જરૂર પડતી નથી. આથી મિત્રો જે છે પાવરના લીધે મિત્રો કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્ટ થતું નથી મિત્રો. મર્યાદાઓની વાત કરીએ, પૂરતો ઢાળ ન હોય તો શક્ય નથી. આ ઢાળ, આટલો ઢાળ હોવો જોઈએ મિત્રો, એની જગ્યાએ આ રીતનું હોય તો પાણી ઉપર જવા સક્ષમ છે નહીં. માત્ર થોડા ભૂગોળીય વિસ્તાર માટે જ યોગ્ય છે, બધી જગ્યાએ ઢાળ હોય એવું શક્ય નથી. પાણીનો પ્રવાહ દર નિયંત્રિત કરવો મુશ્કેલ બની શકે છે. આવી રીતે જો કુદરતી સોર્સમાંથી મિત્રો પાણી આવે તો એને આપણે અહીંથી નિયંત્રિત કરવો અઘરો બની શકે છે મિત્રો. આ અલગ અલગ પાસા છે મિત્રો ભરતી આધારિત ફાર્મ માટેના. ત્યારબાદ મિત્રો વાત કરીએ પંપ આધારિત ફાર્મની અંદર વાત કરીએ, બરાબર. જે આ પ્રકારની અંદર વાત કરીએ મિત્રો તો ફાર્મમાં પાણી જે છે નદી, બોરવેલ કે અન્ય સ્ત્રોતમાંથી, નદી, બોરવેલ કે અન્ય સ્ત્રોતમાંથી પંપ વડે મિત્રો તળાવમાં લાવવામાં આવે છે. જ્યાં ગુરુત્વાકર્ષણના આધારે પૂરતું પાણી ન મળે ત્યાં આ પદ્ધતિ ઉપયોગમાં છે મિત્રો. સીધી વસ્તુ છે મિત્રો, આપણે આ તળાવની અંદર પાણી લાવવું છે તો એના માટે મિત્રો આપણે પંપ જે છે એનો યુઝ કરીશું, બરાબર. આ પંપમાંથી પાઇપિંગ જે છે આના માટે ઇલેક્ટ્રિસિટી જે છે મિત્રો ખાસ ઉપયોગી છે. ગુરુત્વાકર્ષણના આધારે મિત્રો અહીંયા મળશે નહીં. જેમ કે અહીં બાજુમાં એક ટેન્ક છે મોટો, બરાબર. આ ટેન્કની અંદરથી મિત્રો આપણે તળાવની અંદર પાણી નાખવું છે, બરાબર, તો આપણે ઇલેક્ટ્રિસિટી અને આ પંપ જે છે આ બંનેનો યુઝ કરવો પડશે. પણ ત્યારબાદ મિત્રો મુખ્ય લક્ષણોની વાત કરીએ તો પંપ વડે પાણી ઉપાડીને ભરણ કરાય છે, બરાબર છે. હા સર, બરાબર છે, સમજાઈ ગયું. ગ્રાઉન્ડ વોટર અથવા તો લો લાઇંગ વોટર બોડીમાંથી પાણી લઈ શકાય છે. નીચેનું તળાવથી નીચેના લેવલમાં પાણી હશે તો ત્યાંથી પણ મિત્રો લઈ શકે છે. વધુ વિસ્તારો માટે લાગુ પાડી શકાય છે. જરૂરિયાત પ્રમાણે પાણીની માત્રાને પણ નિયંત્રિત કરી શકાય છે. આ બધી બહુ બેઝિક વસ્તુ છે મિત્રો, એમાં ખાસ સમજ્યા જેવું છે નહીં. ફાયદાની વાત કરીએ, કોઈ પણ જગ્યાએ પાણી પહોંચાડવું શક્ય છે મિત્રો. જમીનના ઢાળ પર નિર્ભરતા ઓછી હોય છે મિત્રો. વૈવિધ્યપૂર્ણ ફાર્મ ડિઝાઇન જે છે શક્ય છે. મર્યાદાઓ તો કે સીધી વસ્તુ છે,
ઇલેક્ટ્રિસિટી નહીં હોય મિત્રો તો મિત્રો તમારું કામ અટકી જાય છે, બરાબર. એટલે ઇલેક્ટ્રિસિટી પર ડિપેન્ડેડ છે ને ખર્ચ વધુ છે. પંપ ફેલિયર પર એન્ટાયર સિસ્ટમ, જો પંપ જ ફેલ થઈ જાય તો આખો જે આપણો બિઝનેસ છે, ધંધો છે, એ અટકી જાય છે મિત્રો, બરાબર. નિયમિત મેન્ટેનન્સ અને વોટર લિફ્ટિંગ ખર્ચ જે છે એ પણ આપણે આવતો હોય છે મિત્રો. તો સંક્ષિપ્ત રૂપે મિત્રો આપણે વાત તો ભરતી આધારિત અને પંપ આધારિત બંનેનો થોડો ઘણો મિત્રો આપણે તફાવત જે છે જોઈ લઈએ. પાણી પુરવઠાની વાત કરીએ મિત્રો તો ભરતી આધારિત પંપમાં કુદરતી ઢાળથી મિત્રો પાણી પુરવઠો પૂરો પડે, જ્યારે અહીંયા પંપ દ્વારા. વીજળીનો ખર્ચ ભરતી આધારિતમાં નથી, જ્યારે અહીંયા વધારે છે. જમીનની જરૂરિયાત, અહીંયા ઢાળવાળી જમીનની જરૂરિયાત છે, જ્યારે પંપ આધારિતમાં કોઈ પણ પ્રકારના ઢાળ આધારિત જમીનની જરૂર નથી પડતી. ઓપરેશન નિયંત્રણ જે છે અહીંયા ઓછું છે, જ્યારે અહીંયા વધારે અને નિયંત્રણ ક્ષમ હોવું જોઈએ. હંમેશા લાગુ પડે નહીં, હંમેશા લાગુ નહીં પડે, અમુક જગ્યાઓમાં ન લાગુ પડે, જ્યારે આ કોઈ પણ વિસ્તારમાં મિત્રો લાગુ પડે છે. તો આમ મિત્રો ભરતી આધારિત ફાર્મ જે છે એ ઓછી ઉર્જા ખર્ચે સસ્તું ઉછેર પૂરું પાડે છે જો જમીન અને પાણીની યોગ્ય ઢાળ હોય, જ્યારે પંપ આધારિત ફાર્મ વધુ સ્થાનોમાં લાગુ પડે છે મિત્રો, બરાબર. સીધી જ વસ્તુ છે, જ્યાં ઢાળ હોય છે મિત્રો ત્યાં આપણે પંપની જરૂર નથી, બટ ઘણો બધો વિસ્તાર કવર કરવાનો હોય, ઢાળ હોતો નથી, બરાબર, અને ઇલેક્ટ્રિસિટી અવેલેબલ હોય ત્યાં મિત્રો આપણે પંપ આધારિત જે છે મિત્રો આપણે ફાર્મ બનાવી શકીએ, બરાબર છે મિત્રો. તો અહીંયા મિત્રો બંનેનો આપણે તફાવત પણ જોઈ લીધો. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દા તરફ આપણે જઈએ તો આપણો નેક્સ્ટ મુદ્દો જોઈએ તો ખાડીઓ, નદીમુખ અને દરિયાઈ પાણીના સ્ત્રોતનો ઉપયોગ જે છે મિત્રો આપણે મત્સ્ય ઉદ્યોગ એક્વાકલ્ચર માટે કઈ રીતે કરી શકીએ, એના માટેના અલગ અલગ પેરામીટર્સ જે છે મિત્રો સમજવા જરૂરી છે. કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પાણીનો સ્ત્રોત આપણે સીધો જ ઉપયોગ કરી શકતા નથી મિત્રો, એના માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે મિત્રો. તો ખારું પાણી જે છે મિત્રો, ખાસ દરિયાનું પાણી ખારું હોય છે મિત્રો, બરાબર. ખારા પાણીને મિત્રો આપણે બ્રેકિશ વોટર એવું પણ કહી શકીએ છીએ, બરાબર. કેવું? બ્રેકિશ વોટર પણ કહી શકીએ છીએ. ખારું પાણી એ એવું પાણી છે જેમાં મીઠાશ દરિયાઈ કરતાં ઓછી છે મિત્રો, જોજો, અને તાજા પાણી કરતાં વધારે છે મિત્રો. બ્રેકિશ વોટર જે છે એ સી વોટર અને જે છે એ તાજું પાણી ફ્રેશ વોટર, આ બંનેથી વચ્ચે મિત્રો મીઠાશ ધરાવે છે. આ પ્રકારનું પાણી મુખ્યત્વે ખાડીઓ, નદીમુખ અને દરિયાઈ પ્રવાહ એટલે કે સી વોટરમાં જોવા મળે છે મિત્રો. આ ખાસ ભૂલાય ને યાદ રાખી લેજો. તમામ પાણીના સ્ત્રોત મીઠા અને ખારા પાણીના મિશ્રણથી બનેલા હોય છે, બરાબર છે, અને ઘણા પ્રકારના જળચરો માટે ઉત્તમ ઉછેર માટે વાતાવરણ પૂરું પાડે છે. સીધી વસ્તુ છે મિત્રો, દરિયાઈ પાણી કરતાં ઓછી અને તાજા પાણી કરતાં વધારે શું મીઠાશ ધરાવતું હોય છે મિત્રો. એ કયું? તો કે ખારું પાણી, જેને આપણે બ્રેકિશ વોટર પણ કહીએ છીએ. ને આ બ્રેકિશ વોટર જે છે એ ઉત્તમ રહેશે મિત્રો આપણા એક્વાકલ્ચર માટે, બરાબર છે. તો એમાં સૌથી પહેલાં ખાડીઓને આ ક્યાંથી મળે તો કે ક્રિક્સ એટલે કે ખાડીઓ, બરાબર, નદીમુખમાંથી મળે છે અને દરિયાઈ પ્રવાહમાંથી મિત્રો મોટાભાગે મળે છે. ખાડીઓની વાત કરીએ તો વિશેષતા દરિયાકાંઠા નજીકના નાનું પાણી જે છે વહેતું નેટવર્ક. દરિયો આપણે મિત્રો સીધી વસ્તુ છે, આ દરિયો છે, દરિયાકાંઠાની નજીકમાં કોઈ જળાશય ભરાણ હોય તો તે જે છે મિત્રો ઉત્તમ રહેશે. દરિયાકાંઠા નજીકના નાનું પાણી વહેતું નેટવર્ક હોય છે ત્યાંનું પાણી જે છે એ બેસ્ટ રહેશે. મુખ્યત્વે ચંદ્ર અને સૂર્યગ્રહણના ત્રાસથી ઘૂંટણવાળું પાણી, બરાબર. ત્યારબાદ ઊંચા નીચા જ્વાર પાણી સાથે પાણીના સ્તર બદલાય છે મિત્રો. આ જે છે વિશેષતા છે શેની? ખાડીઓના પાણીની, બરાબર, જેમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ જે છે એની ઇફેક્ટ જોવા મળે છે મિત્રો, બરાબર. દરિયાની નજીક હોય મિત્રો, નાનો નેટવર્ક હોય ત્યાંનું પાણી જે છે મિત્રો ઊંચા નીચા જ્વાર સાથે પાણીનો સ્તરનો બદલાવ, સતત પાણીનો સ્તરનો જે બદલાવ થયા કરતો તે પણ મિત્રો પાણી ચાલે, બરાબર. ઉપયોગની વાત કરીએ, નાના ફાર્મ કે શ્રીમ્સ પોન્ડ માટે પાણીનો સ્ત્રોત ઉપયોગી છે. પાઇપલાઇન કે નહેરથી પાણીને ખેંચી શકાય છે મિત્રો, આ ખેંચી શકાય છે. પાણીના આવાગમન દ્વારા પોષક તત્વો સરળતાથી મળી રહે છે, આ મળી રહે છે. પણ મિત્રો અહીં ચિંતા કર્યા જેવી વાત જે છે તે જંતુનાશકોનો કે નિકાલિત કચરાનું પ્રવાહ કે જો નજીકમાં કોઈ ખેતી કે ગામડું હોય તો સીધી વસ્તુ છે મિત્રો, જંતુનાશકોનો રિસ્ક રહે છે મિત્રો, બરાબર છે, જો નજીકમાં કોઈ ખેતી કે ગામડું હોય તો મિત્રો. ખાડીઓ એવું નથી કે દરિયાકાંઠે કોઈ પણ જગ્યાએ હોય, જો કોઈ ખેતરની નજીકમાંથી આપણે મિત્રો લીધું છે, બરાબર, આ ખાડી છે,
બરાબર, ત્યાંથી આપણે જો પાણી લીધું છે તો અહીંના ખેતી થતી હોય ત્યાં જંતુનાશકોનો ઉપયોગ થતો હોય, એ જંતુનાશકો જે છે આ પાણીમાં આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ નદીમુખ. નામ પરથી સંધિ છૂટી પાડો એટલે મિત્રો તમને આઈડિયા આવી જશે કે નદીઓના મુખ સમાન, બરાબર, અથવા તો નદીઓના મુખ રૂપી. તો વિશેષતાઓ: જ્યાં નદીઓ દરિયામાં મળે છે તે વિસ્તાર મીઠા અને ખારા પાણીનું મિશ્રણ, બરાબર. આપણે ખાસ મોટા ભાગે મિત્રો આ બંને વસ્તુ છે, મીઠા અને ખારા પાણીનું મિશ્રણવાળું પાણી, બરાબર. જ્યાં નદીઓ જે છે દરિયામાં મળે છે મિત્રો, બરાબર, નદીઓ જે છે અલગ અલગ દરિયામાં મળતી હોય, બરાબર, અને આ વિસ્તાર જે છે મિત્રો, બરાબર, ત્યાંથી મિત્રો આ પ્રકારનું પાણી ખાસ મળી રહે, મીઠા પાણી અને ખારા પાણીનું મિશ્રણ. પોષક તત્વોથી ભરપૂર હોય છે મિત્રો. મેનગ્રોવ જેવા ઇકોસિસ્ટમ માટે વિશેષ સ્થાનો છે, બરાબર. ગુજરાતની અંદર મેનગ્રોવના જંગલો ક્યાં આવ્યા? કમેન્ટ્સની અંદર મિત્રો જવાબ લખજો, બરાબર. મેરીકલ્ચર માટે શ્રેષ્ઠ છે. ઉપયોગની વાત કરીએ તો મેરીકલ્ચર માટે શ્રેષ્ઠ છે મિત્રો, આપણે ભણી ગયા. ચાલો, મેરીકલ્ચર એટલે શું? એક લાઇનની અંદર મિત્રો તમારે કમેન્ટ્સની અંદર જવાબ આપવાનો છે, બરાબર. સંકર પ્રજાતિઓ જે છે, બરાબર, હાઇબ્રિડ એટલે કે મિક્સ પ્રજાતિ, હાઇબ્રિડ ફિશ જે છે, બરાબર. PMSS છે, વનામી ઝીંગા માટે યોગ્ય પાણી છે મિત્રો. સીડ કલેક્શન સેન્ટર તરીકે પણ મિત્રો આને ઉપયોગમાં લઈ શકાય છે. પણ મિત્રો અહીંયા જે છે એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, ટાઇડ લેવલ દ્વારા પાણીના ગુણમાં ફરક થઈ શકે છે મિત્રો. પાણી ટાઇડ હોઈ શકે છે. ભૂમિ સંચય અને જમીનનો નમપણ પણ ધ્યાનમાં રાખવો પડે છે મિત્રો, બરાબર. દરિયાઈ પાણીની વાત કરીએ મિત્રો તો વિશેષતા ખારાશ સ્તર જે છે, ખાસ મિત્રો દરિયાઈ પાણીમાં ખારાશ સ્તર કેટલું? સર 30 થી 35 પીપીટી. કેટલું? 30 થી 35 પીપીટી જેટલું યુઝ થાય છે. આટલી ખારાશ હોય છે દરિયાઈ પાણીમાં, બરાબર. માછલીઓ અને શ્રીમ્સ માટે ઊંચા ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. માછલીઓ અને શ્રીમ્સ બંને માટે ઉપયોગી છે. દરિયાઈ પ્રવાહો જ્વારના અવર જવરમાં વધારો હોય છે મિત્રો. ઉપયોગની વાત કરીએ તો મિત્રો ડાયરેક્ટ ઇન્ટેક વાયા કેનલ ઓર પંપ, સીધું જ તે મિત્રો આપણે પંપ અથવા કેનાલથી મિત્રો ડાયરેક્ટ આપણે આપણા તળાવમાં લાવી શકીએ છીએ. ઓપન સી કેજ કલ્ચર મિત્રો, પેન કલ્ચર શ્રીમ્પ ફાર્મિંગ માટે ઉપયોગી છે. ફિનફિશ, બરાબર, ફિનફિશની અંદર કોબિયા હોય, બરાબર, પેમ્પેનો હોય ને સી બાસ હોય, અને સેલફિશ માટે પણ મિત્રો યોગ્ય છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ખાસ જોઈએ તો હાઈ કોરોશન, જંગ લાગવાની શક્યતા છે મિત્રો, બરાબર. પમ્પ્સ હોય, પાઇપ્સ હોય, ટેન્ક્સ હોય, બરાબર. એ સિવાય મિત્રો ટાઇડ અને સ્ટોમ સેફલી સ્ટ્રક્ચર જરૂરી છે મિત્રો, બરાબર. ત્યારબાદ પરમિશન ઓર જે CRZ નોર્મ્સની જરૂર પણ મિત્રો અહીંયા પડતી હોય છે મિત્રો. આ CRZ નોર્મ્સ જે છે એના વિશે મિત્રો આપણે આગળ ભણવાનું આવશે મિત્રો. એડવાન્ટેજ ઓફ યુઝિંગ ધીસ વોટર સોર્સ, દરિયાઈ પાણી જે છે મિત્રો સી વોટરનો ઉપયોગ કરવાના જે ફાયદા છે એમાં વાત કરીએ તો એમાં મિત્રો પોષક તત્વો જે છે એ ભરપૂર માત્રામાં હશે, અને જેનાથી મિત્રો ફિશ શ્રીમ્પ પ્રોડક્શન આપણને વધારે પડતું મળતું હોય છે. કુદરતી વાત કરીએ તો કુદરતી સ્પોવિંગ ગ્રાઉન્ડ જેવી સ્થિતિ છે મિત્રો, ઓક્સિજન ઘટા જેવી સમસ્યા ઓછી થઈ શકે છે. બટ મિત્રો લિમિટેશન્સની વાત કરીએ તો સિઝનલ અવેલેબિલિટી અને ટાઇડ્સ. ટાઇડ્સ એટલે મિત્રો ભરતી, બરાબર, ભરતી પર આધારિત રહે છે મિત્રો, બરાબર, અને સિઝનલ અવેલેબિલિટી હોય, બરાબર. એમાં ખાસ ચોમાસાના સિઝનની અંદર ઓછું મિત્રો આપણે અહીંયા ઇન્ટેક લઈ શકીએ છીએ. વધુ જળચરોએ વસવાટ કરતાં કોમ્પિટિશન અથવા તો ઇન્ફેક્શન વધી શકે છે મિત્રો. પ્રદૂષણનો ખતરો જે છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ચાર્જ અને પેસ્ટિસાઇડ વેસ્ટ ઓફ જે છે એનો પણ મિત્રો અહીંયા થોડો ઘણો ખતરો રહે છે. તો મિત્રો આમ નદીઓ, નદીમુખ, ખાડીઓ અને દરિયાઈ પાણીનો સ્ત્રોત જે છે, બરાબર, તે બ્રેકિશ વોટર એક્વાકલ્ચર માટે અત્યંત ઉપયોગી છે મિત્રો, ખાસ કરીને શ્રીમ્સ એટલે કે ઝીંગા અને સીફિશ સ્પીસીસ માટે, બરાબર. જો યોગ્ય પાણી ગુણવત્તા જાળવી રાખવામાં આવે તો આ પ્રકારના સ્ત્રોતો સૌથી ઊંચા ઉત્પાદનક્ષમ રહી શકે છે મિત્રો. તો મિત્રો આપણે અહીંયા 3 ટોપિક્સ પૂરા કર્યા છે. હું આશા રાખું છું આપ સૌ નોટ્સ બનાવતા હશો, સાથે સાથે રિવિઝન પણ કરતા હશો, અને નોટ્સ ના બનાવો અને સીધું રીડિંગ કરો તો પણ મિત્રો ચાલશે, બટ નોટ્સ બનાવો તો વધારે સારું રહેશે. તો મિત્રો આપણે આજ માટે આટલું જ રાખશું. નેક્સ્ટ ટોપિક જે છે આવતા લેક્ચરમાં લઈશું. રોજ મિત્રો વાંચો, રોજ રિવિઝન કરો, બરાબર, એક પણ વસ્તુ છૂટવા ના દેતા. ધીરે ધીરે આપણે મિત્રો સિલેબસ પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ, બરાબર. બુક્સની અંદર ટોટલ કન્ટેન્ટ આપી દીધું છે. તમે
એની સાથે સાથે આની સાથે સાથે બીજા 2-3 ચેપ્ટર પણ જો તમે રીડિંગ કરતા હોય તો એ પણ તમારી માટે તો બેટર રહેશે. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.